વિડીયોમાં બતાવીશ કે કયા કારણથી તમારી લોન રિજેક્ટ થાય છે, લોન એપ્લાય કરતી વખતે શું શું પ્રોબ્લેમ આવે છે, તેનું કારણ શું છે અને તેનું સોલ્યુશન શું છે, બધી જ માહિતી હું આપીશ આ વિડીયોમાં. આ જે કંપનીની લિંક છે એપ્લાય કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરીને પ્રોસેસ કરી શકશો. પણ પહેલા માહિતી જાણી લો કે પ્રોસેસ કરવા માટે શું શરતો અને નિયમો છે. પહેલી શરત કે 23 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો. તમારો સિવિલ સ્કોર 700 થી વધારે હોવો જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો. ઘણી વખત એવું થતું હોય છે કે 750 થી વધારે સ્કોર છે છતાં તમારી લોન નથી થતી. એના કારણો હોય, ઘણા લોકોએ સિબિલ બનાવવા માટે ખાલી કન્ઝ્યુમર લોન લીધેલી હોય છે, જેમ કે ટીવી, મોબાઈલ, ફ્રીજ એવી કોઈ લોન લીધેલી હોય ને તો તમારો સિબિલ તો બનશે પણ ટ્રેક રેકોર્ડ એટલો નહીં કહેવાય. એના કારણે પણ લોન નથી આવતી. લોન શેના બેઝ ઉપર આપે છે કે જે તમારી હોમ લોન, મોર્ગેજ લોન, કાર લોન, પર્સનલ લોન લીધેલી હોય, રેગ્યુલર ચાલતી હોય, એક પણ હપ્તો બાઉન્સ કર્યા વગરની. તમે કેમ કહેશો કે હપ્તો બાઉન્સ થયો તો ચાર્જિસ બાકી છે તો પણ તમારી લોન રિજેક્ટ કરી દે છે. અત્યાર સુધીમાં એક પણ હપ્તો બાઉન્સ ન થયો હોય તો તમે એપ્લાય કરશો ને તો તમારી લોન એપ્રુવ થવાના ચાન્સ વધારે છે. સિબિલ ખબર પડી ગઈ કે સિબિલ સ્કોર 700 થી વધારે હોવો જોઈએ, લોનનો ટ્રેક રેકોર્ડ સારો હશે, એના ઉપર જ તમને લોન આપે છે, નહીં કે ખાલી સ્કોર ઉપર જ. ટ્રેક રેકોર્ડ ઉપર લોન આપે છે. ત્યારબાદ વાત કરું અમુક લિમિટ પિનકોડ છે, લિમિટેડ પિનકોડમાં જ આપે છે. મતલબ કે જિલ્લા અને તાલુકા લેવલમાં મોસ્ટ ઓફ બધા જ પિનકોડ એક્ટિવ છે, ગામડા લેવલના હશે ત્યાં એક્ટિવ નથી. પિનકોડનું લિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. બીજી વાત, આમાં કોઈ ઇન્કમ ડોક્યુમેન્ટની જરૂર નથી, જેમ કે રિટર્ન, બેંક સ્ટેટમેન્ટ, સેલરી સ્લીપ એ કોઈ પણ પ્રકારની જરૂર નથી. ફક્ત તમને પાન કાર્ડ, આધાર કાર્ડ પર જ લોન આપે છે. આ હતી મેન વાત. પ્રોસેસ કરવા માટેની વાત કરીશ અને કયા કયા પ્રોબ્લેમ આવે એની પણ હું વાત કરીશ. મિત્રો, એપ્લાય કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં તમે ક્લિક કરશો એટલે વેબ પેજ ઓપન થશે. એ જે પેજ છે કોપી કરીને તમારે ક્રોમમાં ઓપન કરવાનું છે, ગૂગલ ક્રોમમાં. ઘણી વખત શું થતું હોય છે, ખબર ના પડતી હોય તો ક્લિક કરે એટલે સીધું પેજ ખુલી જાય છે અને પ્રોસેસ ચાલુ કરી દે છે. ત્યારબાદ તમને પ્રોબ્લેમ આવશે તો તમારે શું કરવાનું, લિંકને કોપી કરવાની છે. કોપી કરીને તમારે ગૂગલમાં ખોલવાની છે, પેજ ખુલશે, એમાં તમને એપ્લાય નાવનું બટન છે. એપ્લાય નાવ પર ક્લિક કરશો ને એટલે તમને વેબસાઇટ ઓપન થશે આદિત્ય બિરલાની. જે આદિત્ય બિરલાની લિંક ઓપન થાય ને ત્યાંથી તમારે પ્રોસેસ કરવાની છે ગૂગલ ક્રોમમાં. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખશો, ઓટીપી નાખશો એટલે તમારી પેજ ખુલશે. ત્યાં તમારે પાન નંબર નાખવાનો છે. જેવો પાન નંબર નાખશો ને ત્યાં બે પ્રોબ્લેમ આવી શકે છે. પાન નંબર નોટ વેરીફાઈનું આવે તો પેન નોટ વેરીફાઈ, એ કંઈ પણ એરર આવે તો બે રીઝન હોઈ શકે. પહેલું કારણ હોઈ શકે કે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નથી. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંકની વાત નથી કરતો, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકની વાત કરું છું. પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નહીં હશે ને તો પણ તમારી પ્રોસેસ નહીં થશે. એ તમારે જોવું હોય કે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે કે નહીં તે કેવી રીતે ચેક કરું, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો પેજમાં તમને નીચે બતાવી દઉં કે પાન આધાર ચેક કરવા માટે લિંક પર ક્લિક કરશો ત્યાં તમે પાન નંબર અને આધાર નંબર નાખીને સબમિટ કરશો ને ત્યાં તમને બતાવી દેશે કે પાન આધાર લિંક છે કે નહીં. જો લિંક નહીં હશે તો પ્રોસેસ આગળ નહીં થશે. લિંક હશે તો ઘણીવાર ઇસ્યુ આવતો હોય, તો ઘણીવાર એવું થતું હોય છે NSDLની સાઇડ ઉપરથી તમારા ડેટા ફેચ ના થતા હોય તો તમે 2-3 વાર ટ્રાય કરી શકશો. ત્યારબાદ તમે બીજે દિવસે ટ્રાય કરશો તો બની શકે કે આવી જાય, કેમ કે ઘણીવાર સર્વર ઇસ્યુ પણ હોઈ શકે છે. ત્યારબાદ તમે જેવું એન્ટર કરશો ને તો નામ અને મેલ ફિમેલ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ તમારે જન્મ તારીખ નાખવાની છે, પછી તમારી ડિટેલ ભરવાની છે, પિનકોડ નંબર નાખવાનો છે. જેવો તમે પિનકોડ નંબર નાખશો ને ત્યાં તમારે જો એરિયામાં અવેલેબિલિટી હશે તો આગળ જશે, નહીં તો ત્યાં બતાવી દેશે કે એરિયામાં પિનકોડ અવેલેબિલિટી નથી. ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી તમારું સાચું નાખવાનું કે જ્યારથી તમે ભવિષ્યમાં કોઈ સ્ટેટમેન્ટ, લોન સ્ટેટમેન્ટ, રીપેમેન્ટ ટ્રેક રેકોર્ડ કે લોન બંધ કરવી હોય ને ત્યારે તમને કામ આવશે. સબમિટ કરશો એટલે બે ઓપ્શન આવશે, સેલરીડ અને સેલ્ફ એમ્પ્લોયડ. ત્યાં તમારે શું બતાવવું, ત્યાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. મિત્રો, જે અત્યારે તમે કરતા હોય ને એ જ વસ્તુ ત્યાં બતાવવાની છે. જો તમે નોકરી કરતા હોય તો સેલરીડ બતાવવાનું, ધંધો કરતા હોય તો બિઝનેસ બતાવવાનું. આમાં કોઈ તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ પ્રૂફ, સેલરી સ્લીપ, બેંક સ્ટેટમેન્ટ, રિટર્ન, બિઝનેસ પ્રૂફ કંઈ નથી માંગવાના. જે હોય સાચી એ જ બતાવવાનું છે. ત્યારબાદ તમને મંથલી ઇન્કમ આવશે કે ત્યાં તમારી ઇન્કમ કેટલી બતાવવાની છે. કંપનીની પોલિસી એમ કહે છે કે 35,000થી વધારે આવક હોવી જોઈએ, પણ જો તમારી આવક ઓછી બતાવશો ને તો લોન તમારી રિજેક્ટ જ થશે 100%. તો તમારે ઇન્કમ 35,000થી વધારે જ બતાવવી પડશે તો જ તમે લોન આગળ વધી શકશો. એટલે કે જો તમે નોકરી કરતા હો, નોકરીની સાથે તમારી બીજી પણ આવક હોય તો તે ક્લબ કરીને, મતલબ મિક્સ કરીને તમે વધારે અમાઉન્ટ લખી શકો છો. કે તમારી ઘણી વખત એવું થતું હોય છે કે પગાર 25,000 થી 30,000 હોય પણ બીજી 15,000 થી 20,000ની સાઈડ ઇન્કમ આવતી હોય તો તમે 40,000 થી 45,000 લખી શકો છો. ત્યારબાદ તમારે કંપનીનું નામ લખવાનું છે. કંપનીનું નામ લખશો જે કંપનીમાં જોબ કરતા હોય તે.
કંપનીનું નામ સર્ચમાં આવે કે ન આવે તો પણ તમારે લખી દેવાનું છે. એવું જરૂરી નથી કે લિસ્ટેડ કંપનીમાં જ આપે છે, કોઈ પણ કંપની હોય આપે છે. ત્યારબાદ કંપનીનું એડ્રેસ લખવાનું છે, કંપનીનું પિનકોડ નંબર લખવાનો છે અને સબમિટ કરવાનું છે. બિઝનેસ કરતા હોય તો બિઝનેસમાં પણ સેમ છે, તમારું બિઝનેસનું નામ લખવાનું છે. ઘણી વખત પર્સનલ નામથી બિઝનેસ કરતા હોય તો પર્સનલ નામ લખી શકો છો, એડ્રેસ લખવાનો, પિનકોડ લખવાનો, સબમિટ કરવાનું છે. જેવું તમે સબમિટ કરશો ને તો ત્યાં 2 ઓપ્શન આવશે. જો તમારી લોનની ઓફર નહીં હશે ને તો રિજેક્ટ બતાવી દેશે. ઓફર હશે તો તમારી કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે લોન ઓફરનો. આ રીતનો તમને મેસેજ બતાવશે. મેસેજ બતાવે છે તમારી લોન એટલી થાય એમ છે, ત્યાં તમે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને EMI બતાવશે. એગ્રી હોય તો સબમિટ પર ક્લિક કરવાનું, સેલ્ફી લેવાનો આવે છે. સેલ્ફી લેતી વખતે તમારું આધાર કાર્ડમાં જે ફોટો છે ને તે ફોટો મેચ થાય એ રીતની સેલ્ફી લેવાની છે. સેલ્ફી લીધી, સબમિટ કરશો, એડ્રેસ આવશે, સબમિટ કરશો એટલે ડિજીલોકરનું KYC કરવાનું છે. તો ડિજીલોકરનું KYC કરવું એ OTP થી આવશે. આધાર કાર્ડમાં જે લિંક હશે નંબર એના પર OTP જશે. સબમિટ કરીને તમારે ડિજીલોકરનું KYC કરવાનું. જો તમને ડિજીલોકરના KYC માં ખબર ના પડતી, અટવાતા હોય એપ્રુવલ આવ્યા પછી, તો અમારો જે WhatsApp નંબર છે ત્યાંથી તમે મદદ લઈ શકો છો. પણ અમારી થોડી કન્સલ્ટિંગ ફી છે એ તમે પે કરીને લાભ લઈ શકો છો. એનો મારો WhatsApp નંબર છે, હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને વિડીયોમાં પણ આપીશ કે મારો WhatsApp નંબર છે, ત્યાં તમે સ્ક્રીનશોટ શેર કરીને મદદ લઈ શકો છો. ત્યારબાદ તમારે કમ્પ્લીટ કર્યા પછી એકાઉન્ટ નંબર નાખવાનો છે, સબમિટ કરવાનો, ECS મેનેજ કરવાનું છે. ત્યારબાદ તમને ફાઇનલ ઓફર આવશે, જે તમારી લોનની ફાઇનલ ઓફર છે. ત્યાં તમે એમાઉન્ટ ચેન્જ કરી શકો છો. માનો કે તમારી 3 લાખની લોન આવેલી છે, છેલ્લે તમને લોનનું માઇન્ડ ચેન્જ થઈ ગયું, તમારે 1.5 લાખ લેવા છે, તો તમે ત્યાંથી ચેન્જ કરી શકો છો. લોન ઓછી કરી શકો છો, વધારે કરી શકતા નથી. બરાબર. એગ્રી હોય, ઇન્સ્યોરન્સ આવશે. જો ઇન્સ્યોરન્સ લેવો હોય તો યસ, ન લેવો હોય તો નો કરી શકો છો. એ કમ્પલસરી નથી, હાલ પૂરતો કમ્પલસરી નથી. એગ્રી છો ત્યાં તમને EMI તારીખ બતાવશે, કેટલો EMI, વ્યાજ દર, કઈ તારીખે હપ્તો આવશે, કેટલા તમારા એકાઉન્ટમાં આવશે, બધી જ માહિતી તમને બતાવશે. એગ્રી હોય, સબમિટ કરવાનું છે, એગ્રીમેન્ટ જનરેટ થશે. એગ્રીમેન્ટ OTP નાખશો એટલે તમારું ડિસ્બર્સમેન્ટ કમ્પ્લીટ. અહીંયા તમને વાત કહું કે જો તમારી 2 લાખની લોન હશે, 2 લાખથી ઉપરની, તો તમને 5 થી 10 મહિના પૈસા આવી જાય છે. પણ જો નાની અમાઉન્ટ છે 2 લાખની નીચેની અને તમે 5 વાગ્યા પહેલા જો પ્રોસેસ કમ્પ્લીટ કરી દેતા હોય તો તમારા 9 કે 10 વાગ્યા સુધી પેમેન્ટ આવી જાય છે જનરલી. 5 વાગ્યા પછી જો પ્રોસેસ ગઈ હોય તો તમારા 48 કલાકમાં પૈસા આવે છે. બરાબર. આ રીતની હતી બેઝિક પ્રોસેસ. હવે તમને વાત કરું કે લોન રિજેક્ટ થવાના કારણો કયા કયા છે. ઘણી વખત તમારી લોન સક્સેસફુલ થઈ ગયા પછી પણ પેમેન્ટ નથી આવતું, એના બીજા કારણો પણ હોઈ શકે. જેમ કે તમારું આધાર, પાન કાર્ડમાં નામ અને બેંકમાં નામ અલગ અલગ હોય. ઘણી વખત એવું થતું હોય છે કે જોઈન્ટ એકાઉન્ટ હોય ને તો ફર્સ્ટ નેમ મિસિસનું કે બીજા કોઈનું, સેકન્ડ નેમ તમારું હોય કે લોન એપ્લિકેશન વાળા, તો પણ લોન રિજેક્ટ થાય. નામમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો પણ રિજેક્ટ થઈ શકે છે. એના સિવાયના ઘણા બધા ઇન્ટરનલ ક્રાઇટેરિયા છે કે જેના કારણે પણ લોન રિજેક્ટ થઈ શકે છે. તો આ હતી જનરલ વાત. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો, અને બીજા કોઈ પણ તમને સવાલ હોય, ડાઉટ્સ હોય તો કોમેન્ટ કરી શકો છો. આવનાર એક નવો વિડીયો બતાવીશ એક નવી કંપની માટે, જે તમને ત્યાંથી ખાલી તમારી બેઝિક ડિટેલ ભરશો ને તો તમને બધી જ કંપનીની ઓફર બતાવી દેશે. ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો કોઈ પણ ચાર્જ વગર. જે કંપની સજેસ્ટ કરશે ને તે 100% ટ્રસ્ટેડ RBI રજિસ્ટર્ડ એપ્લિકેશન, NBFC એપ્રુવડ કંપની તમને બતાવશે. મિત્રો, આવનાર વિડીયો તમને પહેલા મળી રહે એના માટે ચેનલ પર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને જરૂર પ્રેસ કરી દેજો કે જેવો વિડીયો રિલીઝ થાય તો પહેલા તમને માહિતી મળી જાય. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.